નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર। તો આજે આપણે વાત કરવાના છીએ દિલ્હીનું આંદોલન, સોના ચાંદીના ભાવ, અમદાવાદમાં આગ બોલરની એન્ટ્રી। તો ચાલો જાણીએ 20 દિવસના ઉપવાસ અને ડોક્ટરની સલાહ, નજરઅંદાજ। હોસ્પિટલમાં પણ સોનમ વાંગચુકનું આંદોલન યથાવત। સફદરજંગ હોસ્પિટલના હેલ્થ બુલેટિન પ્રમાણે દિલ્હી પોલીસ સોનમ વાંગચુકને શનિવારે સવારે હોસ્પિટલ લઈને પહોંચી હતી। તેમને 7:40 વાગે ભરતી કરવામાં આવ્યા હતા। બેંક ઓફ અમેરિકાનો ચોંકાવનારો દાવો, સોનાની કિંમતોમાં 50% સુધીના મોટા કડાકાની આશંકા। બેંકના અંદાજ મુજબ જો વર્ષ 2026માં સોનાનો ભાવ તેના સર્વોચ્ચ શિખરે પહોંચી ચૂક્યો હોય તો ભૂતકાળની જેમ જ તેમાં મોટો કડાકો આવી શકે છે અને કિંમતો અગાઉની તેજીના મુકાબલે અડધી 50% જેટલી ઘટી શકે છે। દુનિયાભરમાં સૌથી સુરક્ષિત રોકાણ ગણાતા સોનાને લઈને વૈશ્વિક નાણાકીય સંસ્થા બેંક ઓફ અમેરિકા BOFA એક અત્યંત ચોંકાવનારો અહેવાલ જાહેર કર્યો છે। બેંકના ટેકનિકલ વ્યૂહરચનાકારો અને નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે તાજેતરમાં સોનાના ભાવમાં શરૂ થયેલો ઘટાડો તો માત્ર એક આછી શરૂઆત છે। અસલી ખેલ તો આગામી મહિનાઓમાં જોવા મળશે। BOFAનું માનવું છે કે સોનાના વર્તમાન ટેકનિકલ ચાર્ટ અને બજારના સંકેતો બરાબર એવા જ છે જેવા વર્ષ 1980 અને વર્ષ 2011માં સોનાના રેકોર્ડતોડ ભાવ વધારા પછી જોવા મળ્યા હતા। અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 8 લોકોના મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત। અમદાવાદના મહેમૂદપુરામાં આવેલી ટેલેન્ટ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 8 લોકોના મોત થયા છે અને 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। ફાયર બ્રિગેડે બચાવ કામગીરી હાથ ધરી છે, જ્યારે આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે। IND વર્સસ ENG, ટીમ ઇન્ડિયામાં આ બોલરની અચાનક એન્ટ્રી। લોર્ડ્સ ODIમાં પ્લેઇંગ 11માં મળશે તક। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની નિર્ણાયક લોર્ડ્સ વનડે પહેલા ટીમ ઇન્ડિયામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવે છે। ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડરના સ્થાને યુવા સ્પિન ઓલરાઉન્ડરને ટીમમાં સામેલ કરવામાં આવે છે। જોકે સૌથી મોટો સવાલ એ છે કે શું તેને પ્લેઇંગ 11માં તક મળશે કે ટીમ મેનેજમેન્ટ કોઈ અન્ય વિકલ્પ પર વિશ્વાસ મૂકશે। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી અને નિર્ણાયક વનડે 19 જુલાઈએ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે। શ્રેણી 1-1થી બરાબર હોવાથી બંને ટીમો માટે આ મેચ કરો યા મારો મેચ બની ગઈ છે। આવતીકાલનું હવામાન, રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે। જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ। આકરી ગરમી બાદ દિલ્હીમાં મેઘમહેરની આગાહી। ઉત્તરાખંડ અને હિમાચલ જઈ રહેલા પ્રવાસીઓને હવામાન વિભાગે આપી ખાસ ચેતવણી। દિવસોથી દિલ્હી NCR સહિત દેશના ઘણા રાજ્યોમાં ચોમાસા વચ્ચે પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। વધતા તાપમાન અને બફારાથી લોકો પરેશાન છે, પરંતુ હવામાન વિભાગ IMDની લેટેસ્ટ આગાહી મુજબ આવતીકાલે રવિવાર 19 જુલાઈના રોજ હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના છે। દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના 13 રાજ્યોમાં ગાજવીજ અને તોફાની પવન સાથે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે। આ સાથે જ પહાડી વિસ્તારોમાં જઈ રહેલા પ્રવાસીઓને પણ ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે। આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી। ગુજરાત રેન ફોરેકાસ્ટ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 27 જુલાઈથી ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે। જાણીએ વધુ અપડેટ્સ। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની ગતિ ધીમી પડી છે, પરંતુ હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 2 દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે। જો કે 22 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે। આવા જ અવનવા સમાચાર જોવા માટે આપણી ચેનલ ટેક ન્યૂઝ ગુજ્જુને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।